ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એટલે કે પૂરક પરીક્ષાના ફાઇનલી બોર્ડની વેબસાઇટ ઉપર ઓફિશિયલ સર્ક્યુલર આવી ગયો છે. કેમ કે તમે આજ દિવસ સુધી સ્કૂલમાં ગયા, સ્કૂલવાળાએ તમને એવું કીધું કે અમને તો આની કંઈ ખબર જ નથી, ફેલ થયેલા જ આપી શકશે, પાસ થયેલા જ આપી શકશે, આ નહીં આપી શકે, આટલા વિદ્યાર્થીઓમાં નહીં આપી શકે. તો ફાઇનલી બોર્ડની વેબસાઇટ ઉપર ફરીથી એક પરિપત્ર આવી ગયો છે. ક્યારથી ફોર્મ ભરાવાના ચાલુ થશે, ક્યાંથી તમે એપ્લાય કરી શકશો, કેટલા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે, બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપી દેવાનો છું. આ માહિતી મળ્યા પછી તરત જ તમારે તમારી તૈયારી ચાલુ કરી દેવાની છે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો, આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. કોઈ પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી. બધી જ માહિતી ઘરે બેઠા તમને ફ્રી ઓફ કોસ્ટ મળવાની છે. સાથે સાથે આપણી આ રિપીટર અથવા તો ઇમ્પ્રુવમેન્ટ બેચમાં તમારે જો જોડાવવું હોય તો ઓનલાઈન ઓફલાઈન આપણી બેચ ચાલુ થઈ ગઈ છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણો નંબર છે. ફીસ અને બધી જ માહિતી માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. હવે તમને હું બોર્ડની વેબસાઇટ ઉપર પહેલા લઈ જાઉં. આ બોર્ડની વેબસાઇટ છે. બોર્ડની વેબસાઇટ પર અખબારી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા 2024 માટે આવેદન કરવા બાબત બોર્ડની વેબસાઇટ પર પરિપત્ર છે. તમારા કોઈ ટીચર માને નહીં તો આની પીડીએફ એમને મોકલજો. હું હમણાં થોડી વારમાં બધા જ વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરી દઈશ. એને જેવું જ હું ક્લિક કરીશ એટલે આવો એક પરિપત્ર ઓપન થશે. લાવો ફરીથી ક્લિક કરીએ. આ રહ્યો બોર્ડનો પરિપત્ર. શાંતિથી આપણે એને સમજીએ. શું લખ્યું છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 2024માં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયોમાં ગેરહાજર હોય, સૌથી પહેલા તો તમે એબસેન્ટ રહ્યા છો માર્ચમાં, એક અથવા ગમે તેટલા, અથવા તો એક કે તેથી વધુ વિષયમાં ફેલ છો, મતલબ ગમે તેટલા વિષયમાં તમે ફેલ છો. ઘણા એમ કહેતા હતા 2 વિષયમાં અપાય, 3માં અપાય, 1માં અપાય. જો લખ્યું છે એક અથવા ગમે તેટલા વિષયમાં તમે ફેલ હોય તો નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ આવું તમારામાં લખ્યું હોય, તમારા રિઝલ્ટમાં સુધારણાને અવકાશ, તો તમે પૂરક પરીક્ષા આપતા હોય તો તમે ઉપસ્થિત થઈ શકશો. આ પહેલા તો ફેલ થયેલાની વાત. તો જો તમે એબસેન્ટ છો, ગમે તેટલામાં એબસેન્ટ છો, પાસ છો, ફેલ છો, સૌથી પહેલા હું નોર્મલ આમની પ્રમાણે જ વાત કરું. તમે એબસેન્ટ છો તો તમે ફરીથી પરીક્ષા આપી શકશો. તમે ફેલ છો, ગમે તેટલા વિષયમાં કેમ ફેલ નથી, ફરીથી પરીક્ષા આપી શકશો. હવે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતરમાં જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ એટલે પાસ થયા છે એમના માટે છે, પરંતુ પોતાના પરિણામને સુધારવા ઈચ્છે છે, મતલબ વધારવા ઈચ્છે છે, તો તેઓ પણ આ પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે. મતલબ ફેલ વાળાની વાત તો કરી દીધી, એબસેન્ટ વાળાની વાત પણ એમણે કરી દીધી, ગમે તેટલામાં હોય અને પાસ થયા હોય એમની પણ વાત એમણે અહીંયા કરી દીધી. બધા જ લોકો આ સેમ પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. હવે સમજો ક્યાંથી કરવાનું છે આનું આવેદન. પૂરક પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ, શાળાએ કરવાનું છે ભાઈ, તમારે નહીં. શાળાઓએ બોર્ડની વેબસાઇટ ઉપરથી કરવાનું રહેશે ઓનલાઈન. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન જ કરવાની રહેશે. શાળાએ રૂબરૂ મોકલવાના નથી. બરાબર, મતલબ શાળાઓએ વિદ્યાર્થીઓની યાદી બનાવીને બોર્ડમાં મોકલવાનું છે. વિદ્યાર્થીએ કશું કરવાનું નથી. વિદ્યાર્થીઓ તો તમારી શાળાને પકડવાની છે, તમારી જ શાળા, બીજાની નહીં. પરીક્ષા માટેનું આવેદન અને ફી ભરવાની કામગીરી 14/5/2024 સાંજે 16 કલાક, મતલબ આજે સાંજેથી ચાલુ થઈ જશે. 21 તારીખ સુધી ભરાશે. 21 તારીખ સુધી તમે આ ફોર્મ ભરી શકશો. મતલબ હવે તમે તમારી કાલ સ્કૂલમાં કોન્ટેક્ટ કરશો, ફોર્મ આવી ગયા છે. બરાબર. ખાસ નોંધ, કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારે સરકારશ્રી તરફથી પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે. તેથી કન્યાઓએ અને દિવ્યાંગ પાસે કોઈ ફી છે નહીં. બરાબર. જે તે વિષયમાં પરીક્ષા આપવા ઈચ્છુક હોય તે વિષયો માટેનું આવેદન ઓનલાઈન સબમિટ કરી, મતલબ તમારે જે ઈચ્છા હોય એમાં તમારે આપવાનું છે. બરાબર. સીટ નંબરની સામે ટીક માર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવાનું છે. બરાબર. ઓનલાઈન આવેદન કરવા માટે તથા ફી ભરવાની સૂચનાઓ ઉપરોક્ત વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. બરાબર. બધી જ માહિતી વેબસાઇટ પર ધીમે ધીમે મૂકવામાં આવશે. આપણે હાલ વેબસાઇટ જોઈ લઈએ, પણ વેબસાઇટમાં હજી સુધી બીજી કોઈ માહિતી અહીંયા આવી નથી. એકવાર આપણે રિફ્રેશ પણ કરી લઈએ, પણ આ જ માહિતી આપી છે. પણ એટલું તો અહીંયા ક્લિયર થઈ ગયું છે, તમે એબસેન્ટ હોય, ફેલ હોય, પાસ હોય, તમે આ પૂરક પરીક્ષા આપી શકશો. તો હવે તમે તમારી તૈયારી ચાલુ કરી દેજો. અમારી બેચમાં જો જોડાવવું હોય તો અમારો નંબર છે, હું તમને નંબર અહીંયા લખી જ દઉં છું. અમારા નંબર પર કોન્ટેક્ટ કરીને તમે અમારી ઓફલાઈન બેચ ગાંધીનગરમાં છે ત્યાં જોડાઈ શકો છો. ઓનલાઈન બેચ આપણા પ્લેટફોર્મ પર લાઈવ છે, એમાં જોડાઈ શકો છો. લિમિટેડ નંબર ઓફ સ્ટુડન્ટ્સ લેવાના છે. હવે થોડાક જ એડમિશન બાકી છે. આપણે એડમિશન 4 દિવસથી ચાલુ છે, હવે થોડાક જ એડમિશન લેવાના છે. તો વહેલા તે પહેલાના ધોરણે બાકીના એડમિશન તમને ડિસ્કાઉન્ટ ઓફરમાં મળી જશે. વધારે જાણકારી માટે આ નંબર પર કોન્ટેક્ટ કરીને પણ તમે મેળવી શકો છો. તો કાલથી તમે ફોર્મ ભરી શકશો. 14 તારીખથી 21/5 સુધી તમે તમારા આ ફોર્મ ભરી શકશો. તો ફોર્મ ભરવાનું રહી ના જાય, નહીતર ફરીથી તમે આ પરીક્ષાથી છૂટી જશો. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી જોઈએ કે નહીં એનો પણ વિડીયો આવતીકાલે આવી જશે. તો વિડીયો ખાસ જોજો. શું ફાયદો થશે પાસ થયા હશો અને ઇમ્પ્રુવમેન્ટ આપશો તો એ હું તમને ડિટેલમાં સમજાવવાનો છું. તો ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી એક પણ અપડેટ રહી ના જાય. મળીશું આવી નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.